રાજ્યના 12 બંદર પર 3 નંબરનું સિગ્નલ, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના. રાજ્યમાં ચોમાસું સક્રિય થતા દરિયામાં પણ કરંટ જોવા મળી રહ્યો છે. સાવચેતીના ભાગરૂપે રાજ્યના અનેક બંદરો પર 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. જૂનાગઢના માંગરોળ બંદર પર દરિયામાં ભારે કરંટ જોવા મળતા 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. તંત્ર દ્વારા માછીમારોને આગામી સૂચના સુધી દરિયો ન ખેડવા અપીલ કરવામાં આવી છે. ગીર સોમનાથના વેરાવળ બંદર પર પણ ભારે પવન અને હળવાથી મધ્યમ વરસાદની સંભાવનાને પગલે 3 નંબરનું સિગ્નલ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યના કુલ 12 જેટલા બંદરો પર હાલ 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે, જેમાં મૂળ, દ્વારકા, વેરાવળ, દીવ, જાફરાબાદ, પીપાવાવ, વિક્ટર, ભાવનગર, અલંગ, ભરૂચ, દહેજ, મગદલ્લા અને દમણ બંદરનો સમાવેશ થાય છે. તંત્ર દ્વારા દરિયા કિનારે ન જવા માટે અને માછીમારોને દરિયો ન ખેડવા માટે સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે. વલસાડ જિલ્લામાં ભારે વરસાદને કારણે કપરાડા અને ધરમપુરના જંગલ વિસ્તારમાં નદીઓ બે કાંઠે વહેતી થઈ ગઈ છે. કોલક નદીના ધસમસતા પ્રવાહના કારણે કોઝવે ડૂબ્યો છે, તો પાટી અરનાલા ગામનો કોઝવે પણ કોલક નદીના નીર ફરી વળ્યા છે. તંત્ર દ્વારા સલામતીના ભાગરૂપે કોઝવે બંધ કરાયો છે. મેઘરાજા બોલાવશે, ધડબડાટી હવામાન વિભાગની આગાહી. રાજ્યમાં આજથી મેઘરાજા ફરી ધબધબાટી બોલાવશે. હવામાન વિભાગે આગામી 2 દિવસ અતિભારે વરસાદની આગાહી કરતા આજે રાજ્યમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. દક્ષિણ ગુજરાત માટે વરસાદની સૌથી મોટી આગાહી કરવામાં આવી છે. નવસારી અને વલસાડ જિલ્લામાં અત્યંત ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ બંને જિલ્લામાં આજની સાથે આવતીકાલે પણ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સુરત, તાપી, ડાંગ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહીના પગલે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. આ ઉપરાંત ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, ભરૂચ, નર્મદા અને વડોદરા જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યારે છોટાઉદેપુર, દાહોદ અને પંચમહાલમાં હળવા વરસાદની શક્યતા છે. नवसारी और वलसाड रेड वार्निंग के साथ आइसोलेटेड इक्का दुक्का स्थानों में हल्का से मतलब रेड वार्निंग दिया गया है. एक्सट्रीमली हैवी रेनफॉल और ऑरेंज वार्निंग जो डिस्ट्रिक्ट दिया गया है वेरी हैवी टू वेरी हैवी रेनफॉल का वार्निंग दिया गया है सूरत, डांग, तापी, दमन, दादरा नगर हवेली के लिए. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ લાઇન સક્રિય થતા રાજ્યમાં વરસાદી માહોલ વધુ મજબૂત બન્યો છે. બીજી તરફ માછીમારોને આગામી 3 દિવસ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં આજે LCS 3 સિગ્નલ જાહેર કરવામાં આવ્યું છે, જો કે રાજ્યમાં હજુ પણ 31% વરસાદની ઘટ છે. આગામી દિવસોમાં સારો વરસાદ થાય તો આ ઘટમાં ઘટાડો થવાની શક્યતા છે. આજથી આગામી 30 જુલાઈ સુધી જામશે વરસાદી માહોલ, અંબાલાલ પટેલની આગાહી. રાજ્યમાં આગામી દિવસોમાં ફરી એકવાર વરસાદી માહોલ જામશે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે. આજથી આગામી 30 જુલાઈ સુધી સમગ્ર રાજ્યમાં વરસાદની શક્યતા છે. તેમાં પણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા તાંડવ કરે તેવી પણ શક્યતા છે. 25 જુલાઈ સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે, જ્યારે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પણ પડી શકે છે. અંબાલાલ પટેલનું માનીએ તો મધ્ય ગુજરાતમાં વરસાદનું જોર વધવાની શક્યતા છે. અમદાવાદ અને વડોદરામાં પણ વરસાદ પડવાની આગાહી છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં પણ વરસાદની સંભાવના છે, જ્યારે ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લા અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી ભારે વરસાદ પડી શકે છે. આગામી 48 કલાકમાં સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. તારીખ 24, 25 અને 26 જુલાઈમાં લગભગ 27 જુલાઈ સુધીમાં મહેસાણાના ભાગોમાં, ઉત્તર ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે 24 થી 30 જુલાઈ દરમિયાન સારા વરસાદની શક્યતા છે. વરસાદી વહનના કારણે નદીઓમાં નવા નીરની આવક થશે. સાબરમતી નદીમાં નવા નીરની આવક થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતના નદી નાળા અને ચેક ડેમો પણ વરસાદ બાદ છલકાઈ શકે છે. આ ઉપરાંત આગામી સમયમાં નર્મદા ડેમ પણ 100% ભરાઈ જાય તેવું પણ અંબાલાલ પટેલનું અનુમાન છે. સૌરાષ્ટ્રમાં પણ મેઘમહેર, ક્યાંક ધોધમાર, ક્યાંક ધીમી ધારે વરસ્યો મેઘો. સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ જામ્યો છે. જૂનાગઢ, ગીર સોમનાથ, રાજકોટ જિલ્લામાં મેઘરાજાની સવારી યથાવત રહી. ધીમી ધારે વરસતા વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. જૂનાગઢ શહેર અને જિલ્લામાં સતત 3જા દિવસે વરસાદ નોંધાયો. શહેરમાં ધીમી ધારે વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યા. ભવનાથ અને દાતાર વિસ્તાર સહિતના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો. બીજી તરફ ગીર સોમનાથ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો. વેરાવળ અને કોડીનારના ગ્રામ્ય વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ સાથે ભારે પવન ફૂંકાયો. વરસાદને પગલે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. રાજકોટ શહેરમાં પણ સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે ધીમી ધારે વરસાદ વરસ્યો હતો. બહુમાળી ભવન, જિલ્લા પંચાયત ચોક, કિસાનપરા ચોક અને એરપોર્ટ ફાટક સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા હતા. વરસાદી માહોલને પગલે શહેરીજનોમાં સારા વરસાદની આશા જોવા મળી. વરસાદ બાદ દાદરાનગર હવેલીના દૂધની ગામમાં વધી વિદ્યાર્થીઓની મુશ્કેલી. દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ બાદ હવે વિદ્યાર્થીઓની મુશ્કેલી વધી છે. દૂધની ગામમાં નાળું ધોવાઈ જતા શાળાના બાળકો જીવના જોખમે રસ્તો પસાર કરવા મજબૂર બન્યા. દૂધની ગામના ચોકીપાડા વિસ્તારમાં આવેલી સરકારી શાળા નજીકથી પસાર થતું
ખનકીનું નાળું વરસાદના કારણે ધોવાઈ ગયું, જેના કારણે શાળાએ જતા વિદ્યાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ખેરાર, બારી, પૌચા, પાદરીપાડા સહિતના વિસ્તારોમાંથી ધોરણ 1 થી 10 સુધીના 300 થી વધુ વિદ્યાર્થીઓ આ માર્ગ પરથી પસાર થાય છે, પરંતુ નાળું ધોવાઈ જતા વિદ્યાર્થીઓને જીવના જોખમે પાણી ભરેલા માર્ગ પરથી પસાર થવાની ફરજ પડી રહી છે. સ્થાનિકોની માંગ છે કે તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે નાળાની મરામત કરવામાં આવે, જેથી વિદ્યાર્થીઓ સુરક્ષિત રીતે શાળાએ જઈ શકે. દાદરાનગર હવેલીમાં 4 ઇંચથી વધુ વરસાદ નોંધાયો. એક તરફ ખેડૂતો ડાંગરના રોપણીના કામમાં વ્યસ્ત છે, ત્યારે બીજી તરફ વરસાદના કારણે ગ્રામ્ય વિસ્તારોમાં લોકોની મુશ્કેલી વધી છે. જૂનાગઢથી મગર અને શ્વાનના આવ્યા દુર્લભ દ્રશ્યો. આ દ્રશ્યો કોઈ વાઇલ્ડ લાઇફ ચેનલના નથી, પરંતુ જૂનાગઢના ભવનાથ સ્થિત લાલઢોરી તળાવના છે, જ્યાં મગર અને શ્વાન વચ્ચેનો રોમાંચક ખેલ કેમેરામાં કેદ થયો છે. વિડીયોમાં જોઈ શકાય છે કે એક શ્વાન તળાવના કિનારે નિરાંતે બેઠો છે. તે દરમિયાન પાણીમાં રહેલો મગર શિકારની ફિરાકમાં ધીમે ધીમે તેની તરફ આગળ વધે છે. મગર શ્વાનની એકદમ નજીક પહોંચી જાય છે અને વીજળી ગતિએ શ્વાન પર હુમલો કરે છે. જોકે શ્વાનની ઝડપ તેનાથી પણ વધુ નીકળી અને મગરનો શિકાર હાથ વેચ છેટો રહી ગયો. શ્વાન કૂદકો મારીને પોતાનો જીવ બચાવવામાં સફળ રહ્યો. જુઓ, મોઢા પાસે આવેલો શિકાર છટકી જતા મગર પણ જાણે અફસોસ કરી રહ્યો છે. સામાન્ય રીતે જંગલમાં જોવા મળતી આવી અલભ્ય ઘટના હવે